and very warm welcome everyone. આજના આપણા વૈષ્ણવ સંપ્રદાયના 22મા એન્યુઅલ ઉત્સવના કલ્ચરલ ફેસ્ટિવલમાં હું નિરાલી અને વલ્લભી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. માનવામાં નથી આવતું કે આપણા લાસ્ટ કલ્ચરલ ફેસ્ટિવલને લગભગ 9 મહિના થઈ ગયા અને આજે આપણે બધા એ જ ઉત્સાહ અને આનંદ સાથે આ મંચ ઉપર પાછા ભેગા થયા છીએ. આપણી ઉપર ઠાકોરજીની કૃપા અને ગુરુદેવજીની કૃપા હોવાથી જ આપણને આવા સરસ મનોરથ અને ઉત્સવનો લાભ લેવાનો આનંદ મળી રહ્યો છે, જેના થકી આપણે આપણી નેક્સ્ટ જનરેશન અને બાળકોને ધર્મની સાથે આપણા કલ્ચરને પણ જ્ઞાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને આજના આ ફંક્શનમાં આપણા વૈષ્ણવની ત્રણેય પેઢીએ ખૂબ જ આનંદ બતાવીને ભેગા મળીને અલગ અલગ પરફોર્મન્સ રજૂ કરવાના છે. તો વલ્લભી, what is our first performance about? The Indian national anthem. Okay. And what does national anthem symbolize for? The national anthem symbolizes the country's strong and rich traditions and heritage. Very good. જેમ પુષ્ટિ માર્ગમાં તિલકનું એક સાંકેતિક ચિહ્ન છે. તિલક એક વૈષ્ણવ પોતે ભગવાનના ચરણના રૂપે પોતાના મસ્તક પર ધારણ કરે છે. એ જ રીતે દરેક કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરતું એનું એક નેશનલ એન્થમ અને એનું નેશનલ ફ્લેગ એટલું જ મહત્વ છે. આજે આપણે આપણા આ કલ્ચરલ ફેસ્ટિવલની શરૂઆત આપણે આપણી ભારત ભૂમિને યાદ કરીશું. So let us inaugurate our cultural festival by calling in our first performance, Riya and Manav. They will be performing Jana Gana Mana instrumental. Please have them warm welcome. Thank you. Yeah.